નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શું તમારા પગ વારંવાર એટલા ઠંડા થઈ જાય છે કે એવું લાગે છે તમને બરફનો સ્પર્શ થયો હોય? ઉનાળો હોય કે શિયાળો, જો પગ હંમેશા ઠંડા રહે છે તો તેને અવગણવું કે ભૂલવું હોઈ શકે છે। ઘણીવાર લોકોને તેને સામાન્ય માને છે અને કદાચ રક્ત પરિભ્રમણ ધીમું છે અથવા તો કદાચ તેને પવન લાગ્યો છે એવું વિચારવા લાગે છે, પરંતુ વાસ્તવમાં તે શરીરમાં કોઈ છુપાયેલા રોગનું લક્ષણ પણ હોઈ શકે છે। જી હા મિત્રો, ડોક્ટરના મતે જો તમારા પગ લાંબા સમય સુધી ઠંડા રહે છે તો તે ચિંતા સંબંધિત સમસ્યાઓ છે, રક્ત પરિભ્રમણમાં અવરોધ અથવા થાઇરોઇડ જેવા હાર્મોનનું અસંતુલન લક્ષણ હોઈ શકે છે। પગ સતત ઠંડા રહે છે, જ્યારે પગમાં પૂરતું લોહી પહોંચતું નથી ત્યારે તમને ઠંડી લાગે છે। આ સ્થિતિ સામાન્ય રીતે હૃદય સંબંધિત રોગો અને ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ધમનીનો અવરોધના કારણે થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પગમાં ઠંડી કે ફક્ત હવામાન સંબંધિત સમસ્યા નથી, પરંતુ તે તમારા શરીરની અંદર ચાલી રહેલી કોઈ ગંભીર વિકૃતિઓની નિશાની હોઈ શકે છે। જો આ સમસ્યા વારંવાર ચાલુ રહે છે તો તેને અવગણશો નહીં। સમયસર યોગ્ય નિદાન અને સારવાર સાથે તમે ફક્ત તમારા પગને ગરમ રાખી શકતા નથી, પરંતુ કોઈ પણ મોટી બીમારીથી પણ બચી શકો છો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।